બોટાદ જિલ્લામાં ગડ્ડાના માંડવધાર ગામના ઉપસરપંચના ઘરે તસ્કરો ત્રાટક્યા। માંડવધાર ગામના ઉપસરપંચ ઘનશ્યામભાઈ ચતુરભાઈ કોડિયાના ઘરે ગઈકાલે સાંજના થઈ ચોરી। ઉપસરપંચ વાડીએ ગયા હતા અને તેમના પત્ની પાછળ ગેલેરીમાં હતા ત્યારે બારણું બંધ કરીને કરી ચોરી। તસ્કરે મકાનની ચાવી ગોતીને કબાટ ખોલીને કબાટમાં રહેલા રૂપિયાની કરી ચોરી। કબાટમાં રહેલ 85,000 રૂપિયા રોકડા અને 3 સોનાની વીંટીની કરી ચોરી। ઉપસરપંચે ગડ્ડા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। કોટલે જોઈત નો આવે પાણી પીધું પેશાબ કરી કોઈ નતું આજ રોજ જે માંડવધાર ઉપસરપંચ ઘનશ્યામભાઈના ઘરે જે ચોરી થઈ તે તમે શું કહેવા માંગો છો? બહારથી તાળું મારેલું હતું ડેલાને અને ખોલીને અંદર આવ્યા। અંદર આવી અને સીધા પાછળ મારા ઘરના બેઠા હતા ગેલેરીમાં। પીવડું બારણું બંધ કરી દીધું જવાય અને આ અંદરથી કબાટ ખોલી અને 85,000 રૂપિયા રોકડા હતા। 3 વીંટીઓ હતી હોનાની। બીજું કાંઈ ઘરાણું ગયેલું કાંઈ? ના ના બીજું કાંઈ। બીજી કોઈ જગ્યાએ તોડફોડ કરેલી? ના એ ખાલી બારણા બધા ઉગાડ્યા હતા। બારણા બધાય ત્રણે ઘર ઉગાડ્યા અને તેજુરી એલી છે ને છોકરાની કબાટ એ ઉગાડ્યો। આપણે હતું નહીં। આપણે જે રહેણાંકી મકાન છે ત્યાં સીસીટીવી કેમેરા એવું કોઈ? ના ના એ નથી।